સમાચારોમાં ફરીવાર શંભુ બોર્ડર પર જોઈએ, કારણ કે ખેડૂતો જબરદસ્ત હંગામો કરી રહ્યા છે, હલ્લા બોલ કરી રહ્યા છે, તોડફોડ કરી રહ્યા છે શંભુ બોર્ડર પર, અને સતત પોલીસ દ્વારા ટીયર ગેસ ચલાવવામાં આવી રહ્યું છે, ટીયર ગેસ છોડવામાં આવી રહ્યું છે, પરંતુ ખેડૂતો હાર નથી માની રહ્યા। શંભુ બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે। ખેડૂતોને પંજાબમાં રોકવામાં આવ્યા ન હતા, પરંતુ હરિયાણામાં પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે ખેડૂતોને રોકવામાં આવે દિલ્હી જવાથી, પરંતુ પંજાબથી પણ જે સમાચાર સામે આવે છે 5000 જેટલા ખેડૂતો આમાં જોડાઈ રહ્યા છે, અને દિલ્હી કૂચ કરવા માટે ખેડૂતો મક્કમ છે। પોતાના ઇરાદા સાથે અડીખમ એ ખેડૂતો સતત હલ્લાબોલ કરી રહ્યા છે, અને પથ્થરમારો પણ ખેડૂતો દ્વારા પોલીસ ઉપર કરવામાં આવ્યો હતો। પોલીસ સતત ટીયર ગેસ છોડી રહી છે, પરંતુ જે ખેડૂતો છે તેઓ હાર નથી માની રહ્યા, સતત તેઓ દિલ્હી કૂચ કરવા માટે આગળ વધી રહ્યા છે, હલ્લાબોલ કરી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, વાહનો પર ચડીને હલ્લાબોલ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। પોતાની માંગ ન સંતોષાય ત્યાં સુધી ખેડૂતો ચૂપ નથી બેસવાના, અને આ કિસાન આંદોલન, ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। અનેક માંગો છે ખેડૂતોની, સૌથી મોટી માંગ એમની MSPની, અને આ માંગ સાથે તેઓ દિલ્હી કૂચ કરવા માટે આગળ વધી રહ્યા છે। આપને જણાવીએ, ગતરોજ અડધી રાત સુધી કેન્દ્રીય મંત્રીઓ સાથે ખેડૂત નેતાઓની બેઠક ચાલી હતી, પરંતુ એમાં સંમતિ ન મળી, સંમતિ ન થઈ। બંને બાજુ પ્રયાસ કરવામાં આવ્યા, પોતાની વાત રાખવામાં આવી, પરંતુ સમજૂતી એ બેઠકમાં ન થઈ, જેના કારણે ખેડૂતોએ, ખેડૂત નેતાઓએ જાહેર કરી દીધી દિલ્હી તરફની કૂચ। અને આજે જોઈ શકીએ છીએ સવારથી જ ખેડૂતો સખત આક્રમક મૂડમાં છે। આપ જોઈ શકો છો કેવી રીતના તોડફોડ કરવામાં આવી છે। આ બ્રિજ પર જે આખું લગાવવામાં આવ્યું હતું બેરિકેડ, એને આખું તોડી પાડવામાં આવ્યું છે। સખત આક્રમક બની રહ્યા છે એ ખેડૂતો। જગતનો તાત આજે લડી લેવાના મૂડમાં છે, પોતાની માંગ માટે અડીખમ છે, પોતાની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી જગતનો તાત ચૂપ નથી બેસવાનો। દિલ્હી કૂચ કરવા આગળ વધી રહ્યા છે ખેડૂતો, અને હજારોની સંખ્યામાં અલગ અલગ જગ્યાએથી ખેડૂતો આ આંદોલનમાં, આ કૂચમાં જોડાઈ રહ્યા છે। આપને જણાવીએ કે પંજાબથી પણ 5000 જેટલા ખેડૂતો આમાં જોડાઈ શકે છે, અને અલગ અલગ શહેર કે પંજાબ, હરિયાણા, દિલ્હીની આજુબાજુના જેટલા પણ શહેર છે એમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દિલ્હીમાં તો કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે। લાલ કિલ્લાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે, વધુ ફોર્સીસને બોલાવવામાં આવી છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, અનેક પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અનેક જગ્યાએ, અને પ્રયાસ કરી રહ્યા છે પોલીસ કે દિલ્હી સુધી ન પહોંચી શકે આ ખેડૂતો। પરંતુ આપણે જોઈ શકીએ છીએ આ દ્રશ્યોથી કે પોલીસના ટીયર ગેસ છોડવા છતાં પણ ખેડૂતો નથી બેસી રહ્યા। એમની આંખો બળી રહી છે, એમની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે, છતાં પણ તેઓ લડી રહ્યા છે। અને ન માત્ર ટીયર ગેસ, ખેડૂતો ઉપર પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો છે। એમને રોકવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ નથી માની રહ્યા, તસ ને મસ નથી થઈ રહ્યા ખેડૂતો। બસ લડી લેવું છે, પોતાની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હારવું નથી, આ લક્ષ્ય સાથે ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે। ટીયર ગેસનો મારો સૌથી પહેલા ડ્રોનથી કરવામાં આવ્યો, પોલીસ દ્વારા કરવામાં આવ્યો, હવે પાણીનો મારો ચલાવી રહ્યા છે ખેડૂતો પર, પરંતુ ખેડૂતો હાર નથી માની રહ્યા। આક્રમક થઈ રહ્યું છે આંદોલન, અને તોડફોડ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ભારે આક્રમક સૂત્રોચ્ચાર, હજારોની સંખ્યામાં પોલીસની સામે આ ખેડૂતો ઉભા છે, સરકાર પાસે પોતાની માંગ લઈને દિલ્હી તરફ જવા રવાના થયા છે। આપણી સાથે ખેડૂત અગ્રણી દિલીપ સખિયા જોડાયા છે ફોન લાઈન પર। દિલીપજી, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું। દિલીપજી, ખેડૂતો સખત આક્રમક જોવા મળી રહ્યા છે હાલ આ શંભુ બોર્ડર પરના દ્રશ્યો કદાચ આપ પણ જોતા હશો, આપની પ્રતિક્રિયા શું છે આને લઈને? ખૂબ કહેવાય ને કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, અને હજી પણ 60 થી 70% લોકો ખેતી અને ખેત પેદાશથી ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે। આપણા દેશની અંદર ખેડૂતોને જયારે ખેતી મૂકી અને રોડ ઉપર આવવું પડે છે તો સમજવાનું રહે કે ક્યાંક ને ક્યાંક પોલિસીમાં મિસ્ટેક છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અસંતોષ છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જરૂરિયાત પૂરી કરવામાં વ્યવસ્થામાં ક્યાંક નબળાઈ છે। તો જયારે ખેડૂતો ખેતી મૂકી અને રોડ ઉપર જયારે આવી રહ્યા છે ત્યારે સરકારે જે પણ ખેડૂત આગેવાનો હોય અને ખેતીના જે પણ અધિકારીઓ હોય, જે રાજકીય વ્યક્તિ હોય, સાથે મળી અને આની બેઠક કરવી જોઈએ, અને નાના મોટા જે પણ પ્રશ્ન હોય એના ટેબલ ઉપર એનો નિર્ણય આવે અને ખેડૂતોને સંતોષ મળે, જેથી કરી ગામડા અને ખેડૂતોના વિકાસ થાય। મહત્વના જે 2 મુદ્દા બતાવી રહ્યા છે કે MSP માં ખેડૂતોને પૂરા ભાવ નથી મળતા,
અને બીજા નંબરમાં ખેડૂતોના જે પણ લેણું કે દેણું હોય એની માફી આપવી, આવા મુદ્દાઓને લઈ અને જ્યારે કોઈ આંદોલન થઈ રહ્યું છે ત્યારે સરકારે વિચારી શાંતિથી આગેવાનોને ભેગા કરી અને એની સાથે બેઠક કરવી જોઈએ અને ખેડૂતોને સંતોષકારક જવાબ મળે અને રાજી થાય એવો પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરી આ જગતનો તાત રોડ ઉપરથી પાછો ખેતરે જાય અને અનાજ પકવે અને આખા આપણા દેશના 140 કરોડ જનતાના પેટ ભરે છે. તો સ્વાભાવિક છે કે આ ખેડૂતોને નિરાશ સરકારે ન કરવા જોઈએ અને એને સાથે બેસી અને એનો પ્રશ્નનો સોલ્યુશન થવું જોઈએ. જી મેડમ. દિલીપજી, આપે બેઠકની વાત કરી. કેન્દ્રીય મંત્રીઓ અડધી રાત સુધી ખેડૂતો સાથે બેઠક પણ કરી રહ્યા હતા. ખેડૂત નેતાઓ સાથે એમની બેઠક થઈ, પરંતુ એ બેઠકમાં કોઈ સમજૂતી નથી થઈ અને સામે સરકાર દ્વારા પણ એ કહેવામાં આવ્યું છે, જે અમારા સંવાદદાતા દ્વારા અમને અપડેટ આપવામાં આવી, કે દિલ્હી ભલે આવે ખેડૂતો, પરંતુ ટ્રેક્ટર અને ટ્રોલી લઈને આક્રમક રીતે ન આવે એવું સરકાર કહી રહી છે. આ વ્યવસ્થાનો ભાગ કે ત્યાં પણ લોકો અને પબ્લિક રહેશે એ સાચી વાત છે કે વ્યવસ્થા જાળવવી જોઈએ, પરંતુ ઈ કોઈ વિકલ્પ નથી. આંદોલન કરવું અને મહત્વનો વિકલ્પ છે કે એકબીજાને સંતોષકારક એનું રિઝલ્ટ મળવું જોઈએ. એક બેઠકમાં કદાચ કોઈ જવાબ નથી આવ્યો તો ફરી વખત પણ આનો બેઠકનો દોર ચાલુ રાખી અને ઝડપથી ખેડૂતોને સંતોષ મળે તેવો નિર્ણય લેવો જોઈએ અને ખેડૂતોને કદાચ એની જરૂરિયાતમાં એવું બને કે મિટિંગમાં નિર્ણય ન આવ્યો તો ખેડૂતોની માંગણી કદાચ કોઈ એવી હશે કે સરકાર એને એક્સેપ્ટ નહીં કરી શકતી હોય, પણ એની અંદર એ નાની મોટી કોઈ બાંધછોડ કરી અને ખેડૂત આગેવાન તરીકે હું નિર્ણાયક મિટિંગમાં જે ખેડૂતો છે એને વિનંતી કરું છું કે સરકારની મજબૂરી અને મુશ્કેલીઓને જોઈ અને ખેડૂતોના હિતમાં ખેડૂતોને ફાયદો થાય, સરકારને પણ નુકસાન ન થાય, રાષ્ટ્રને પણ નુકસાન ન થાય એવા નિર્ણય લઈ અને આપણા દેશને ફરીથી ગતિ મળે એવો પ્રયત્ન બધાએ કરવો જોઈએ. જી મેમ. દિલીપજી, આજે કિસાન આંદોલન શરૂ થયું છે ફરી એકવાર. ગુજરાતના ખેડૂતોનું સ્ટેન્ડ શું છે આમાં? મહત્વની વસ્તુ એ ક્યાંય મને અત્યાર લગીમાં કોઈ ખેડૂતોના આ વિષયને લઈ અને કોઈ વાત પણ નથી થઈ, કોઈ એવો વિચાર નથી આવ્યો, પરંતુ જ્યારે ખેડૂતોની વાત હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક ખેડૂતોના મગજમાં એમ હોય કે અમારા માટે કાંઈ થઈ રહ્યું છે. તો બધાની નજર તો હોવી જ જોઈએ, કારણ કે ખેતી પ્રધાન દેશ છે અને દરેક ખેડૂતોને આશા અપેક્ષા હોય જ કે આવડા મોટા દેશની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતોના હિતમાં પોલિસી બને, ખેડૂતોને ક્યાંક રાહત મળે, ખેડૂતોને ક્યાંક મદદ મળે, ખેડૂતોનો વિકાસ થાય, ગામડાઓનો વિકાસ થાય. તો સ્વાભાવિક છે કે રાજ્યના ગુજરાતના ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક અપેક્ષા હોઈ શકે, પરંતુ એક આંદોલનના ભાગમાં હજી લગીમાં ક્યાંય ખેડૂતોમાં ક્યાંય ઉગ્રતા જોવા ગુજરાતમાં નથી મળી. આભાર દિલીપજી, અમારી સાથે જોડાવા બદલ. अपनी साथ संवाददाता देवनाथ पांडे पण जुड़ाया है। देवनाथ, अभी जो अपडेट मिल रही है, पुलिस ने किसानों पे पानी का मारा चलाया, किसान भी और आक्रामक दिख रहे हैं, ये जो तस्वीरें सामने आ रही है उससे क्या अपडेट है? देखिए कशिश, बिल्कुल पहले पुलिस ने टीयर गैस के गोले छोड़े और उसके बाद भी जब किसानों का जो जत्था है वो रुकने का नाम नहीं ले रहा है, पुलिस प्रशासन की बातों को नहीं मान रहा है और जबरन दिल्ली में घुसने की कोशिश किसान कर रहे हैं, जिसके बाद अब पुलिस को वाटर कैनन का इस्तेमाल करना पड़ा। और इससे पहले भी जब देखा हमने, जब आंसू गैस के गोले पुलिस द्वारा छोड़े जा रहे थे तो उसकी इंटेंसिटी भी इतनी ज्यादा थी कि हर सेकंड में आंसू गैस के गोले छोड़े जा रहे थे और वहां पर जो आंखों में जलन लगातार देखने को मिल रही थी। लेकिन किसानों का हौसला ही कहेंगे आप कि किसान इस बार आर पार की लड़ाई के मोड में आए हैं और इसके बाद इनके ऊपर जब वाटर कैनन का इस्तेमाल किया जा रहा है और इसके बाद भी वो नहीं हटने को तैयार हैं। हालांकि किसान के जो नेता हैं वो इस बात को बार बार कह रहे हैं कि वो सरकार से बात करने के लिए तैयार हैं, सरकार उनकी मांग को माने, उनकी बातों को सुने, उनसे बात करें, बैठकर चर्चा हो। तो ये जो तस्वीरें देखने को मिल रही हैं, ये जो प्रदर्शन देखने को मिल रहा है, ये रुक, लेकिन इससे इतर देखिए सरकार की तरफ से भी केंद्रीय मंत्री जो है उनका बयान आया है। उनका कहना है कि इस किसान आंदोलन में कुछ ऐसे लोग भी घुस गए हैं जो माहौल को खराब करने की कोशिश कर रहे हैं। और अब ये कौन लोग हैं जो उग्र प्रदर्शन कर रहे हैं या फिर केंद्रीय मंत्री का ये जो बयान निकलकर सामने आ रहा है ये किस तरफ इशारा कर रहा है ये तो नहीं पता, लेकिन कशिश कहीं ना कहीं जो माहौल बिगाड़ने की कोशिश की जा रही है, इससे पहले वाले आंदोलन में भी हमने देखा था। लेकिन किसानों का ये कहना है कि हमारे बीच, हमारे मंडली में ऐसा कोई नहीं है। लेकिन जिस तरह से पंजाब की सरकार हो या फिर दिल्ली की सरकार हो, आम आदमी पार्टी की, किसानों को कहीं ना कहीं समर्थन मिल रहा है और उनके हक में भी आवाज उठाई जा रही है कांग्रेस की तरफ से, तो ये कहीं ना कहीं देखें हम तो किसानों के साथ दिल्ली सरकार, पंजाब सरकार खड़ी है।
लेकिन अगर हम किसानों की ही देखें तो मैं इस वक्त गाजीपुर बॉर्डर पे मौजूद हूं और गाजीपुर बॉर्डर एक ऐसा बॉर्डर कहा जाता है जहां पर यूपी से भारी संख्या में किसान का हुजूम देखने को मिलता था, लेकिन आज यहां पर जब तैयारियां पुख्ता की गई तो गाजीपुर बॉर्डर पे किसानों का जो जत्था था वो नहीं दिखा, लेकिन पुलिस प्रशासन की तरफ से कहीं ना कहीं तैयारियां की गई हैं। तो ये जो बड़ा प्रदर्शन है किसानों का, उग्र प्रदर्शन है, ये सिर्फ अभी अंबाला शंभू बॉर्डर पर देखने को मिल रहा है। लेकिन हम टिकरी बॉर्डर की बात कर लें या फिर हम सिंघू बॉर्डर की बात कर लें, इन पर अभी किसानों का वो जत्था नहीं पहुंच पाया, अंबाला से आगे नहीं आ पाया है कहीं। तो प्रशासन की पूरी उम्मीद है, कोशिश है कि किसानों को यहां से कम पहुंचने से अगर रोका जाए तो वो दिल्ली नहीं कूच कर पाएंगे और वो वाला माहौल नहीं बनेगा। क्योंकि देखिए कहीं ना कहीं एक तरफ देखें हम तो आम चुनाव भी सर पे है और ऐसे में किसानों का प्रदर्शन कहीं ना कहीं सरकार को अगर हम कहें बट्टा लगा सकता है तो ये भी गलत नहीं होगा। तो सरकार भी कहीं से भी ये नहीं चाहेगी कि किसानों की बात ना सुने। हालांकि सरकार की तरफ से इतना जरूर कहा जा रहा है कि किसानों को ये चाहिए कि उन्हें थोड़ा मौका दिया जाए ताकि और राज्य सरकारों से बात करके वो सामंजस्य करके जो आपसी समन्वय होता है वो निकाल सके। जानकारी के लिए धन्यवाद देवनाथ। देखिए, इस शंभू बॉर्डर पर आप देख रहे हैं दसियों हजार लोग पहुंचे हुए हैं। हरियाणा सरकार तशद्दुद कर रही है, हम पीसफुल स्थिति बनाए रखे हैं। हम फिर जाके पोजीशन को देख रहे हैं क्या हो रहा, उसके हिसाब से बात करें। किसान शांति में बैठे फिर बिल्कुल, हाँ देखिए किसान कितना पीसफुल है, कुछ भी नहीं हो रहा। फिर भी आप ऊपर क्या बोलते हैं, रॉबर्ट से हंजू गैस फेंके जा रहे हैं, ड्रोन से। एजीटी से कितनी देर चलेगा यहाँ पे? देखिए जब तक सरकार मांग नहीं मानती।